હા પવલા એ હા ભાઈ આમ જો તારા મામા છે ને ભેંસ આપી છે હા અને આમ જો હવે તું છે ને ચિંતા ન કરતો હું છે ને તને હવે ચોખા ઘીના લાડવા ખવડાવીશ હો હા અને ના હું મોકલાવીશ તમ તારે હા 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 એ હા એ હા કોનો ફોન હતો? એ પવલાને મેં ફોન કર્યો તો કે તારા મામા એ ભેંસ આપી છે એટલે હવે છે ને એને ચોખા ઘીના લાડવા બનાવી અને મોકલાવાના છે મારે હે ડોશી, તું તો જાણે એમ વાત કરે છો કે તારા ભાઈએ દૂધણી નવ સુંદરી ભેંસ આપી હોય અને ઈ ભેંસ નો કહેવાય પાડું કહેવાય. એ પાડું છે ને તો ઈ છે ને કાલ મોટું થઈ જાહે. હવે કાલ નહીં એને 2 વર્ષ લાગશે. ત્યાં તો અત્યારથી ઘી મોકલીશ ને લાડવા મોકલીશ ને આ તો ઘોઘે ઘાવ અને ઘંટિયા વાળો એવી વાત થઈ. એ છે ને એના અમેરિકામાં છે ને આવું ચોખા ઘીના લાડવા ન હોય એટલે મેં કીધું છે અને આમ જો મારા ભાઈ પાડી દીધી છે ઈ કાંઈ એમની છે ને તમે કાંઈ પૈસો નથી બંધાવ્યો એને. હા હા ભાઈ, હું ક્યાં કહું છું મેં પૈસા બંધાવ્યા છે. તારી વાતમાં જ કાંઈ લેવાનું ન હોય. આ એક ડોબું ઓછું હતું તે બીજું બાંધ્યું. ડોબું કોને કહો છો તમે? એ તને નથી કેતો ભાઈ, ભેંસ ને કહું છું. અને આ ભેંસ આપીશ ને તારા ભાઈએ આમ જો ભૂખી બાંધી છે. હા પણ હું તમને ઈ જ કહું છું હવારથી ની કહું છું તાકે હું ચા પીને આવું છું આ 10 વાગ્યા હવે હાલો હવે ઊભા થાવ હવે. હા હાલો. આ ખબર નહીં કીધું થયું ઓલા ટ્રેક્ટર વાળાને કહી આવ્યા લગરાને કે આ બેલી હાંકી નાખે આ ખડ કેટલું જામી ગયું પણ કેવા નહીં જેવો આવી હે યાર નકરું ખાવું ખાવું જ કર્યા કરતા છે મને પેલા ઘરે જવા દે મારે જવું પડશે લગા ઘર આ ખડ કેટલું જામી ગયું છે હા હવે છે ને મારે તારી જ જરૂર છે આ વારા ઘડી મને ઓલા છે ને ગજુન પત્રી છેતરી જાય છે ને ગેમમાં પણ હવે હાલવારે હું એને છેતરી જાઉં જો અને હવે એને કડ આવી અને મોઢે ફીણ ન લાવી દઉં ને તો મારું નામ ધીરા દાદા નહીં પૈસા લઈ લેવાના મોઢે ફીણ લાવી દેવા છે. એ ખબરી લગરાન કેવા ગયો તો બે આકવાનું એટલે જીણા દાદા એ તો હાવ ભૂલાઈ ગયું. કેવો ભૂલકનો છો ધીરા દાદા આવશે ને તો ખીજા હે તને. આજે કેટલો કકડાટ કરતા હતા. બેલી આંખ્યા વાકે બગડે છે. બેલી વાળાને કહી આવજો. અત્યારમાં ક્યાં ગયા? ઈ સને વાડીએ જાશે સંડાસ જાવા અને આમ જો ફરતી વાડીમાં આટો મારશે ને આવીને તને ખીજા હે જોજે. વાડીએ જ ગયા છે. તઈએ ભારે કર્યો પણ હું શું કહું છું હજી લગરા ભાઈ કઈ નીકળ્યા નહીં હોય અત્યારમાં જ કહી આવું. આ જા કયાય જા હો. હાથ છે ને બે ને કડાઈ દેવો છે. એ ધીરા દાદા પણ યારું અમને હું કામ કરાવો એમ તમારું સીધું કામ તો બધું કરીએ છીએ. એમ નહીં બે જણાએ મને હેરાન કરી નાખ્યો છે. એ ધીરા દાદા એમ તમને હું હેરાન કર્યા તે યારું કરાવો છો. એકવાર બાજરીમાં બેલી હાંકવાનું ભૂલી ગયો એમાં તો તમે યારું કરાવવા તૈયાર થયા. એમ નહીં જેવી વાતમાં પૈસા લઈ જાય છે. એ ધીરા દાદા 1800 થી 1 રૂપિયો કોઈ દે વધારે નથી આપ્યો. એમ કીધી પૈસા લઈ ગયા. નહીં ના રાખો. એ ડોબો તમને નથી કઢાવવાનું હું તમારી વાત નથી કરતો તમે આન કરાવો. હા આ છે ને ગજુને પત્રીની વાત કરું છું અને ખોખું લઈ આવો અને ખોખામાં પૂરી અને પછી હું તમને કહું આખો આઈડો સમજાવું. આગો હા ભાઈ આખો છે. ધીરા દાદા યારું પકડવાના ધંધા ક્યાં શરૂ કર્યા તમે? યારો પકડવાના ધંધા નથી કર્યા આપણે પૈસા કમાવાના ધંધા શરૂ કર્યા છે. આ વારાઘડી ઓલા છે ને લઈ આપણે છેતરી જાય છે ને પણ હાલવાર હું તમને ઉભા રહ્યો અને પેલા હવે જો મારી વાત ધ્યાન ખોલીને સાંભળી લો. આમ જો હું કહું તમને હા વાહ ધીરા દાદા વાહ. તો ઈ કોઈ દિવસ તમને છેતરશે નહીં અને આપણને હેરાન નહીં કરે. હાલો હવે એટલે બનશે તમ તારે નહીં કડે. ઉતાવળ રાખ. યા સવાબ શેરનું મારું દાતડું રેલો ઘડિયો લાલી એલો હાર મુજા પાલમ જીલોલ હવે નહીં જાવ બીડ વાડવારેલો એ હવે નહીં જાવ બીડ વાડવારેલો. એ ડોશી કકળાટ બંધ કર. શરમ લાગે શરમ તને? એ કકડાટ નથી આ હું ગીત ગાઉં છું. હવે ગીત પછી નિરાતે ગાજે. ઓલું પાંગું ઘેરે ભૂખ્યું બાંધ્યું છે અને હવા બેસર કેટલું થાય તને ખબર પડે? દાંતડું ઉપડે નહીં તાર થા. એ આવે તમે મૂંગા મરો ને કામ કરવા મળો હાલો. હા. હા
એ પત્રી અહીંયા હું આવ્યો પાછો એ ખાટીમાં તમારે ખેતરમાં સીબડા ખાવા જાવ એ છે ને જા તો ભલે જા પણ છે ને બાજરીનો છોડવો ભાંગતો નહીં હા તમ તારે ઈ કઈ ભાંગીશ નહીં થોડા ખાસ ત્યાં ખાજે ને તમ તારે લઈ જાય હો એ વાહ ખાટીમાં હા ઈ હારું થને છે ને છીપડા નાખ્યા એ કામ આવે બધાય છોકરાય ખાય ને આપણે ખાઈ હવે હું તમને શું કહું છું આ એક કોળી છે ને ઈ પેલા નાખતા હોય ને તા હું ગાહડી કરી નાખું. હા લે વાટ ઓય બાપા એ મને વિશી કરી જો એ તમને કહું એ દોડો હું છૂટો છે એ આમ જો વિશી આમ જો આમ હાલે લે એ પત્રી હટ દોડ લ્યો ને મને બહુ આયા ચડે છે એ ઊંચો એ પત્રી ડોશીને વિશી કરી ગયો તું ગામમાંથી ગમે વાહન વાળાને બોલાતે જા હટ આવજો પાછો આયા હું હા હમણાં આવશે પત્રી ગજુભાઈ નો ફોન હા ગજુભાઈ અહીંયા ખાટીમાં ખેતર આવ્યો તો સીભડા ખાવા એ ના ના હું વાહન લેવા જાઉં છું ખાટીમાને છે ને વીસી કવડો છે હા પણ અહીંયા ખાટીમાન વીસી કવડો હા તો ન્યા આવી જાવ આ તો વાંધો નહીં અમતું ક્યાં ગજુભાઈ ખાટીમાં કોઈ દે આપણા કામમાં આવ્યા કા અમતી કઈ મને કઈ ખવડાવશે નહીં તમે કઈ ખવડાવશો નાસ્તો બાસ્તો કરાવશો હા તો કાંઈ વાંધો નહીં હાલો હું સીધો ન્યા જાઉં છું કાંઈ વાહન બહાર લેવા નથી જાતો ખાટીમાનું ભલે કવડ્યું મરી જાય તો આપણે શું છે કા એ વાંધો નહીં હાલો સીધો ન્યાઉં હા ગજુભાઈ હું ફોન કર્યો હવે ફોનમાં તો એવું છે ને ગજુભાઈ મેં સોફો મગાવ્યો છે તે એમાં અમે શું કરી એ ગજુભાઈ તમને ખબર ન હોય સોફો મગાવ્યો ને તો આપણને બળતરા થાય ને એટલે જોવા બોલાવ્યા એ પચરી એવું કઈ નથી એમાં એવું છે ને ટેમ્પા વાળો નળ સુધી આવી ગયો છે એને મને કીધું કે અંદર છે ને અહીંયા ગાળો છે ને એટલે અહીંયા સુધી ટેમ્પો હાલી શકે એમ છે નહીં તમારે બેને છે ને સોફો ઉચકીને મારા ઘર સુધી લાવવાનો છે હવે એવા કામ અમે થોડા કરવી અમે આખા ગારા વાળા બગડવી એનું હું એ ભાઈબંધી માં એટલું નહીં કરો આ તો 500 રૂપિયા થાય ભાઈ શેના 500 લાવવાના સોફો એ પચરી હવે કઈ આગળ નથી એટલા કામ એટલું કઈ દાડી ન હોય હો ભાઈ અને સોફો કેટલો વજન વાળો હોય અમે નો થાકી જાય તો અરે પણ વજન વાળો હોય હાલ હું ઉચકાવી શકતે ને કે તમને બેને બળ નથી કરવાનું ખાલી એવું છે તો અને આ જો આમાં કઈ દાડી ન હોય એટલા કામ એટલું તમને બેનો નાસ્તો કરાવી દઈશ એ ગજુભાઈ આ તો આપણે ભૂખની બારે છે સમજતા છે ને જો પચરી પ્રેમથી કહું છું તમારે બેને આવું છે કે કોઈક બીજાને કહો આમાં એવું ન હોય પછી શું છે રોજ આરે રહેતા હોય ભાઈબંધ હોય તો આપણે કેમ હું તને ઘડીવાર નથી કેતો હોય પછી ઓલું કામ કરી નાખજે ને આમ કે છે બધું ભાઈ હા તો પછી વાત વાતે દાડી દેવાની વાત કરે એમ થોડું હાલે આ તે વાંધો ને આપણે રાતે ફરી ટીકા ખાવા આવી જાવ એ ભાઈ નાસ્તો કરવાનો છે કે નાલો તો ટેમ્પો વાળો બાદ ઉભો છે હાલો નાસ્તો જ નાસ્તો હાલ હાલ હાલો હાથે હાલો એટલે હું છે ભાઈ આ મારી હું ધ્યાન દે પેલા હું તું શું કરે છો એ ભાઈ સાંજે બેનો સિક્કો પડી ગયો ને તે ગોતું છો અત્યારે બેનો સિક્કો પડી ગયો ગોચે છો હા આ ભગવાને એટલું બધું અંજોળું આપ્યું છે કે તને બેનો સિક્કો નથી દેખાતો અને આમ છે તું મોંઘા ભાવનું કેરોસીનની બત્તી જગવે છો એ ભાઈ હું કોઈ બેનો સિક્કો ચડી જાય ને તો વાપરવાનું થઈ જાય એટલે મેં જીગવ્યા પણ ડોબારે ખાટલી તો ખબર પડે ને અંજવાળું થઈ ગયેલું છે આ દિવસ ઉગી ગયેલો છે તો તારો બેનો સિક્કો આમાં ન ચડે અંધારાની બત્તી કરી હોય તો બરોબર છે ખોટે ખોટું કેરોસીન બાળે છે કારનો ડોબારે ખો એ ભાઈ મને ગોતી લેવા દે ને વાપરવાનું તો થઈ જાય ગામમાં ભાગ લેવા જાવો છે હવે એ રાવા દે તું હું તને છે ને 10ની નોટ આપું તમ તારે પણ આને ફૂંક મારીને ઓલવી લે એ ભાઈ અમથી ઓલાય કે તું બોલે ને એમાં કાંઈ કામ નથી આવતી લાય 10ની નોટ લાય વાલ પેલા હા આમ છે એમ તો તું આગળ એમને હેરાન કરી નાખે એક તો મોંઘા ભાવનું કેરોસીન છે અને એમાં તું ઈ ગોતે છે એમ કરે એટલું બધું અંધોળ નથી દેખાતું તને લાય એને કેટલો કકડાટ કરે નકર પાછી જેગવીને હમણાં હા એવું નથી કરવું એક કામ કર આપણે બે પૈસા ઈ પછી સમોસા ખાતા આપી એ ભાઈ તો મેળા આવી જાય ને અમથી ભૂખ જ લાગી છે આજ સવારમાં કાંઈ શાકાય નહોતો સારું કારેલાનું બનાવ્યું હવે મને કડવું ભાવે ને એવું મારે થોડું કામ છે ને એટલે તને હારવા લેતો હતો હાલ તું મારી હારી હાલ બરોબર સમજાઈ ગયું ને હા 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 યા જાય દાંડો
આ હું તને આદર્યું એ આ રમત છે રમત. હે કેવી રમત આ 100 રૂપિયા નાખ્યો અને 500 રૂપિયા નીકળે, 100 નીકળે, 50 નીકળે. એમ હા આ તો પછી શું છે અમે કઈક ડેમો બતાડો તો ખબર પડે ને એમાં હું ડ્રેમો બતાવવાનો, ખાલી 100 રૂપિયા આપી દો અને હાથ નાખીને અમે કાઢી લ્યો. એ ધીરા દાદા, આ તમારે બધું કરવાની ક્યાં જરૂર હતી? આ બે ગેમ લાવ્યા ને બરોબર છે. આવા ધંધા તમે શું કામ આદરો છો? હા. એ ગાંડા, ઈ તો છેતરવાના ધંધા કરે. અમારે તો સીધી કમાણી છે. એમ તો આ તો બતાવો તો લ્યો તો કેમ કમાણી હોય એ મોટભાઈ હાલ હું હાથ નાખીશ. એ ભાઈ, મને લાગે છે ને 10 રૂપિયા નીકળશે, 90 જાહે આના. 500 ની નીકળી. હાલી જો એ ઉપર આવે મારો વારો એ ધીરજદા, પેલા મારો વારો. પેલા તમે ઘરના રમવાનું છે કે પછી બહાર ના હાટી ગેમ કરી? હા આજ પર તો હે ને ગજુભાઈ ખોટ જ જવાનું છે, મને લાગે એવું. પાંચસોની. વાહ ખબરી વાહ. હવે છે ને ધીરા દાદા હું 100 રૂપિયા આપું, મને વાલી કરવા જો. સોફા લેવાને જ જાવું? ઈ ભાઈ મોડેક થી જાવું ઈ તો ઊભો રહો ટેમ્પો. આમ જોવો, હું 100 રૂપિયા આપું, એમાં હું તો બધું ભાઈ પછી 500 ની થોડક જ નાખ્યું એટલે પેલા હું હાથ નાખીને 500 ની કાઢ લઉં. એ પતુભાઈ એને રમવા જો ને, અને તમારે ક્યાં પૈસાની તાણ છે? એ ગજુભાઈ, તમારે ક્યાં 100 રૂપિયા છે? એ ભાઈ, એમાં હું હે, ઉભા રહો, શાંતિ રાખો. હંતાની પેલા અમે આવ્યા બરોબર, એટલે હવે અમારો વારો આવે ને. આ તો લાવો 100 રૂપિયા. લાવો ઉપર આનો હરો લઈ લ્યો આપણે. હાલો એ ભાઈ, ઈ રમે કે અમે રમે કે તમે રમે, આમ કે હાથ જ નાખવાનો છે ને. એ ભાઈ ક્યાં નોટું યારું રાખ્યો બા. એ કાંડા હું છું એ ભાઈ યારું કાઢી ગયો. એ ડોબા રેખા કહેતો તો આમાં હુલા યારું રાખે આને યાર કોડી કીધો મરી જાય તો તારી ઉપર હું પોલીસ કેસ કરવાનો છું. એ ના પોલીસ સ્ટેશન ન કરતો. અને આમ જો આ કાઈ છે ને હાસો યારો નથી, આ ખોટો યારો છે. અને મેં છે ને આને બીવરાવા હારું થઈને આ પ્લાન કર્યો તો. એ ભાઈ, તો મને બળે છે એનું હું. આ તો આને બળે કેમ પણ એ આમાં ટાકણીઓ નાખી છે, ટાસણીઓ.